વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહં વિચિંતયે. જય સ્વામિનારાયણ. જય શ્રી રામ. જય જય ગરવી ગુજરાત. સૌ પ્રથમ ચરોતર સાહિત્ય ઉત્સવ 2026 એમના દિવ્ય હૃદયસ્પર્શી અને અનુભવગમ્ય આયોજનની સ્ફૂર્ણા જે ચેતનામાંથી થઈ છે એ ચેતનાનું મૂર્તિમંત સ્વરૂપ એને તાળીઓના નાદથી વંદન કરીએ. હું આજના દિવસે સાહિત્ય અકાદમીનો તો આભાર વ્યક્ત કરું જ છું, પણ ખાસ કરીને અધ્યક્ષનો આભાર વ્યક્ત કરું છું. અધ્યક્ષને સૌથી છેલ્લે બોલવાનું હોય, પણ તમે મારી વાત માન્ય રાખી અને આપે મારી પહેલાં બોલ્યા. એનું કારણ એટલું છે કે એમની પાસે જે સાહિત્યના શબ્દનો રસથાળ છે એ મારી પાસે નથી. છેલ્લે આપણે આ ભોજનની ભાષામાં એવું કહેવાય કે ભોજનાંતે પીબેત તક્રમ. સમજાય છે ને? છેલ્લે છાશ પીવાની હોય. એટલે મારી પહેલા ભાગ્યેશભાઈએ અને અહીંયા ઉપસ્થિત સારસ્વતોએ જે રસથાળ શબ્દનો આપ્યો છે એના અંતે પીબેત તક્રમ, મારે છાશ જ પીરસવાની હતી. એટલે મેં આપને વંદન કરીને એવું કહ્યું કે છેલ્લે હું 2 શબ્દ કહીશ. મને સાહિત્યથી પ્રીતિ છે, સાહિત્યના વ્યવસાયમાં જોડાયેલા લોકો પ્રત્યે લગાવ છે, પરંતુ આજના દિવસે મને ખુશી એ વાતની થાય છે કે અકાદમી હોય કે યુનિવર્સિટી હોય, બંનેને આ સાહિત્ય રસિકોએ ક્યાંક ખોટા સાબિત કર્યા છે. નિરંજનભાઈ, આપણને એવું હોય છે કે આ વિદ્વાનો આવશે અને વિદ્વાનોના સગા સ્નેહીઓ આવશે, પણ આજનો સભાગૃહ યુવાનીથી છલોછલ છે ને, એ આપણા સાહિત્ય જગતનું બહુ મોટું ઉજ્જવળ ભવિષ્ય દર્શન કરાવે છે. આ સભાગૃહમાં તમારી શબ્દ જ્યોતિના પતંગિયા બનીને એટલા યુવાનો આવ્યા છે કે અહીંયા જે રસથાળ તૈયાર કરનારા શબ્દ સાધકો છે એ જો મંચ પર આવીને આ દ્રશ્યના દર્શન કરે ને તો સ્વતઃ સાહિત્યનું સર્જન થાય એટલી મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે. એટલે એક વખત સર્જકોએ યુવાનોની આપણા પ્રત્યેની લાગણીને તાળીઓના નાદથી વધાવવી જોઈએ. આપણા ગ્રંથોમાં એવું લખાયું છે, યદિ શબ્દ વયમ જ્યોતિ રાહ સંસારમ ન દીપયેત ઇદમંદતમમ કૃત્સ્નમ જાયતે ભુવનત્રયમ. આ ભુવનત્રયને વિશે મહાપ્રાણ સૂર્ય એ ફિઝિકલ વર્લ્ડને પ્રાણ, ઉર્જા, પ્રકાશ આપે છે અને અંતઃસ્તમલ ઉપર અંતઃકરણના તિમિરને ચીરવાનું કામ જો કોઈ કરી શકતું હોય તો આપણો કવિ એમ કહે છે શબ્દ વયમ જ્યોતિ. શબ્દરૂપી જ્યોતિ એટલી તાકાતવાન છે. ભાગ્યેશભાઈ જ્યારે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પૂર્ણમિદમ પૂર્ણમદઃ એ શબ્દોની ઊંડાણમાં જતા હોય અને તમે એને સાંભળ્યા કરો તો એવું થાય કે દુનિયા એઆઈ નહીં, એઆઈથી પણ આગળ જાય તો પણ એને પૃથ્વી ગોળ છે, ફરીને જ્યાં આવવું પડે એવું જે શબ્દ જ્યોતિરૂપ સાહિત્ય છે એ સાહિત્ય ભારતની ધરતીમાં જેટલું છે એટલે દુનિયાના કોઈ ખૂણે નથી. પણ આજે ખુશી એ વાતની છે કે એ સાહિત્યને સમાજ સુધી લઈ જવું, એ સાહિત્યમાં જે સમાજનું ચિત્ર છે એ વર્તમાન સમાજને આપવું. મેં કોઈ જગ્યાએ વાંચ્યું હતું
કે ચિત્ર છે એ મૂક કવિતા છે અને કવિતા એ બોલતું ચિત્ર છે. હું આજે એવું કહીશ કે સાહિત્ય છે એ આપણા વારસાનું વાંગમય સ્વરૂપ છે. મારા પૂર્વજો, મારો સમાજ, મારી ચેતના, મારી વિદ્યાવૃત્તિ એ 2 પેઢી પહેલાં, 4 પેઢી પહેલાં કેવી હતી એ મારે જો જોવી હોય તો મારે સાહિત્યનું શરણું લેવું પડે, લેવું જોઈએ, લઈશું. પણ આજે ખાસ કરીને નિરંજનભાઈ અને જયેન્દ્રસિંહજી બંનેને હું વંદન એટલા માટે કરીશ કે ભાગ્યેશભાઈની અંતઃસ્ફુરણામાં જે વિચાર આવે છે એને સાકાર કરવો અને લોકોને, યુવાનોના હૃદય સુધી પહોંચાડવું, એની સફળતા એમને વરેલી છે. નહીતર સાહિત્યના પ્રોગ્રામોમાં સાહેબ સાહિત્યકારો જ હોય અને ખાસ કરીને જેમનું સન્માન થવાનું હોય ને જેમને વક્તવ્ય આપવાનું હોય એ લોકોને, એમના નજીકના લોકોની ઉપસ્થિતિ હોય. આ આપણી વાસ્તવિકતા ભારે મને સ્વીકારવી રહી. પણ એક સાથે એક વર્ષમાં 150થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવા હું ભૂલી જાઉં એ પહેલાં આપ સૌને કહું છું, અહીંયા આજે શબ્દનો રસથાળ પીરસાય છે ને એવો એક અભિગમ આપણે જે હોલમાં એન્ટ્રી લીધી ને ત્યાં અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકોનો રસથાળ છે. કમસે કમ એની આંખથી એક સાક્ષી કરતા જજો, તમને ખુશી થશે કે આટલા પુસ્તકો આટલા વર્ષ પહેલાં લખાયેલા આજે પુનર્મુદ્રણ થાય છે અને લોકો એને ખુશી ખુશીથી ખરીદે છે, જુએ છે, વાંચે છે. યુવાનો જાય કે ન જાય, સાહિત્યકારો જજો. ઘણીવાર સાહેબ છે ને નિરાશ થઈ જવાય, લખીને શું કરવાનું. હવે તો બધા 2 જ બુક વાંચે છે અને એમાં ખાસ કરીને ગુજરાતીઓ, ગુણવંતભાઈ એવું કહેતા હતા કે 2 જ બુક વાંચે છે, ચેકબુક અને એમાં એક ત્રીજું એડ કરીએ, ચેકબુક, પાસબુક અને પણ અકાદમીના અભિગમથી ગુજરાતના યુવાનોએ એ અભિગમ ખોટો છે. અમે બુકો આજે પણ વાંચીએ છીએ એવું સાબિત કર્યું છે. એટલે વર્ષમાં 150 બુકનું પ્રકાશન થાય છે, નહીતર કોણ કરે? ખરેખર સાહેબ સાહિત્ય ઉત્સવને તો વંદન છે જ, પણ તમે જે પ્રમાણમાં ગોવર્ધન રામની કૃતિ હોય, ધ્રુવ ભટ્ટની કૃતિ હોય, નાનાલાલની કૃતિ હોય, આ બધાને લઈ અને પુનઃ આજની પેઢીમાં એનું બીજારોપણ થાય એવો પ્રયાસ કરો છો. એના માટે મને આટલું જ કહેવાનું મન થાય છે કે ભાગ્યેશભાઈ નિરંજન થઈને આવે છે એટલે જયેન્દ્રના દર્શન થાય છે, એટલે ભગીરથ અને ધ્રુવ ચમકે છે, એટલે વાતાવરણ પ્રશાંત બને છે. આજના દિવસે આપણી તાકાત શું છે? સાહિત્યકાર એટલે હું એને શિક્ષકથી કમ નથી માનતો. અને ભારત સમગ્ર વિશ્વ વિજ્ઞાન મંડળ ઉપર વિશ્વગુરુ પદ ઉપર બિરાજમાન હતું અને આપણે એવા સમણાઓ જોઈ રહ્યા છીએ કે પુનઃ વિશ્વગુરુ પદ ઉપર પ્રસ્થાપિત થઈએ તો એ સરકાર સંકલ્પ કરી શકશે, સરકાર બજેટ ફાળવી શકશે. એ સંકલ્પને સાકાર કરવાનું પુણ્ય કાર્ય સાહિત્યકાર અને શિક્ષક જ કરી શકે, બીજા કોઈની તાકાત નથી. હું ઘણી વખત એક વાત યાદ કરું છું કે શિક્ષકની તાકાત કઈ છે, સાહિત્યકારની તાકાત કઈ છે. ભારત વિશ્વગુરુ શા માટે હતું, એનું સર્ટિફિકેટ ક્યાં મળે? હું બહુ જ સૂક્ષ્મ બાબત ઉપર જઈ રહ્યો છું. આજે ફિઝિકલ વર્લ્ડને, દુનિયાને, નક્ષત્ર, ગ્રહ, મિલ્કી વેને સમજવું હોય તો નાસા કે ભાભા એમાં તમે જાઓ અને ટેલિસ્કોપ મૂકો અને જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ભાઈ ગેલેક્સી આ છે, નક્ષત્ર આ છે ને આ છે. કરોડો રૂપિયાની મશીનરી વસાવો, લાખો રૂપિયાની ફી ભરો અને કેટલો સમય ફાળવો ત્યારે તમને અણુ પરમાણુ ટેકનોલોજી વિશે કંઈક જાણવા મળે છે. આપણો દેશ વિશ્વગુરુ એટલા માટે હતો કે આપણા સાહિત્યકારો
ગામડામાં લાકડી ખંભે મૂકી અને ગાયો પાછળ, બકરા પાછળ ચાલતો હોય ને એ વ્યક્તિ પણ અણુ, પરમાણુ, દ્વૈણુ, ત્રિશ્રેણુને સમજી શકે એવું સાહિત્ય સર્જતા હતા. એનો એક શબ્દ જાલ રંધ્ર નિષ્કાસિત સૂર્ય મરીચી, સૂર્યની કિરણ દેશી નળિયામાંથી આરપાર ઉતરે. અહીંયા તો ક્યાંય એવો મોકો જ નથી નિરંજનભાઈએ રાખ્યો આ હોલમાં, હે, કે સૂર્ય કિરણ આવે. પણ એ સૂર્ય કિરણ આવે અને જો એવો મોકો રાખો ને સાહેબ, તો તમારી ઉપર ઇન્વેસ્ટિગેશન ટીમ બેસે હો. એ સૂર્યકિરણ અંદર આવે છે અને એ પ્રકાશની અંદર તમને જે રજકણો ઉડતા દેખાય છે એ અણુ પરમાણુનું એક વિકસિત સ્વરૂપ દ્વૈણુ કે ત્રિશ્રેણુ છે. તો યુનિવર્સિટીમાં જવાની જરૂર નહીં, કોલેજમાં જવાની જરૂર નહીં, પાઠશાળામાં જવાની જરૂર નહીં. જેણે જીવનમાં શિક્ષા ગ્રહણ નથી કરી એવો વ્યક્તિ પણ અણુ પરમાણુને સમજી શકે એવું સમૃદ્ધ સાહિત્ય એ ભારતના બુદ્ધિ ધન દ્વારા નિર્માણ પામેલું, એટલે ભારત વિશ્વગુરુ હતો. આજે આપણે એને ભૂલી ગયા છીએ. સાહેબ, આપને સત વંદન, અભિનંદન એટલા માટે કે એ સાહિત્યનો વારસો તમે આજે પુનઃ યુવા પેઢી તરફ લઈ જઈ રહ્યા છો. એટલા માટે પુનઃ આપે ભાગ્યેશભાઈ, એઆઈની સામે જે ડર છે એ ડર દૂર થાય અને આત્મવિશ્વાસ બુલંદ બને એની પણ ખૂબ સચોટ વાત કરી છે. હું પુનઃ આજના દિવસે માત્ર એટલું કહીશ કે સાહિત્ય માટે તમે જે કરો છો એ કદાચ ગયા શતાબ્દીમાં કોઈ કરી શક્યું નથી. તમારું નામ જ ભાગ્યેશ છે, પણ અમે તો એવું માનીએ છીએ ગુજરાતી સાહિત્યનું ભાગ્ય આપ છો કે આપ આટલા જાગૃત બની અને સાહિત્યકારોને પ્રોત્સાહન આપો છો, નવી પેઢીને સાહિત્યમાં રસ લેતી કરો છો. એટલા માટે આપને અકાદમીના પુણ્ય માધ્યમે ગુજરાતી સાહિત્ય સમાજ, આમ તો ભાષાઓ 5-7 છે એવું હમણાં અકાદમીમાં જોયું, આ પણ એક જાણવા મળ્યું કે ઘણી ભાષાઓનું કામ કરો છો. પણ હું સ્પેશિયલ ગુજરાતી તરીકે, માતૃભાષાના એક ચાહક તરીકે એટલું કહીશ કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપને સદૈવ વંદન કરશે, સદૈવ આપને યાદ રાખશે. અંતમાં ગુજરાતી સાહિત્ય માટે ચરોતરની અંદર આ ઇવેન્ટ આયોજિત કરવા બદલ અકાદમીનો, સરકારનો અને એસપી યુનિવર્સિટીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય જય ગરવી ગુજરાત.